ટાંકી માંથી ડીઝલ કાઢવાની ભૂંગળી પડી. આ ભૂંગળી પડે ને લેતા તો જાતો એલા. પણ ભૂંગળી શું કરવી? અરે ભોળા દાદાના મોઢામાં ભૂંગળી ભરાવી અને હું પાછી હવા ખેહું, ગેસ તરત નીકળી જાહે. ભોળા દાદા એવી રીતે ગેસ ના કાઢવો હો, આવડા ગેસ નો બાટલો ભરીને વેચી દે હે. હા ઈ તારું હાચો, ભૂંગળી થી ગેસ નત કાઢવો, બીજો કાંઈક આઈડિયા હોય તો કે. ભોલા કાકા તમને ગેસ કાઢતા આવડે? હા તો ઊભો હું ભોલા, ગેસ કાઢ દે. ભોલા કાકા તમારા પેટમાંથી ગેસ કાઢવાનું નહોતું કીધું, ભોળા દાદાના પેટમાંથી ગેસ કાઢવાનો હતો. ભોળા દાદા, હા મારા મગજમાં એક આઈડિયા આવ્યો. આ તો કે ને સુઈ જાવ અહીંયા. હાલે. હા ભોળા કાકાને ભોળા દાદાની ઉપર બેહાડી દેવી. તો એમ બકુલભાઈ ગેસ નીકળી જાહે? અરે મને વિશ્વાસ છે હમણાં ફેર પડી જાહે. અલ્યા જોજે હો, આમ તો બે ધોકા મારીને જો ને ઈ હજી દુખે જ છે, કે કડ ભાંગી જાય નહીં. અરે નો કડ ભાંગે. એ ફેર પડી ગયો, એ હારું થઈ ગયું. ફેર પડી ગયો ને? હા ફેર પડી ગયો.